નાથી આવે એ દુખિયા નોડા નાથી આવે એ નટવાઈ નટરે કે બોલો નાથી આવે હે બમ 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 હેડો હેડો રે ધરતી ને આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના હેડો હેડો રે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના દેવો કોણ જગેલો કવિ ભક્ત રે ડોલે મારા ઇન્દ્રાસના એને પાટું મારું ને કાઢું બાર રે ડોલે મારા ઇન્દ્રાસના મારવાથી લાગે પાપ રે ડોલે મારા ઇન્દ્રાસના હે ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના એ હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય દેવોના દરબાર આજ હલક ડોલક થાય એ હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય શંકરના કૈલાસ આજ હલક ડોલક થાય એ હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ આજ હલક ડોલક થાય એ હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય દેવારું હલક ડોલક થાય વિષ્ણુનો વૈકુંઠ આજ હલક ડોલક થાય હેડો હેડો લે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના દેવો કોણ જાગેલો પાપી ભક્ત રે ડોલે મારા ઇન્દ્રાસના યો મોજો એને પાટું મારું ને કાઢું બાર રે ડોલે મારા ઇન્દ્રાસના આ ઇન્દ્ર ભગવાન હા એને પાટું મારવાથી લાગે પાપ રે ડોલે મારા ઇન્દ્રાસના બાર વર્ષ નહીં કે બાર દિવસ નહીં હું થયું પણ ભક્ત 3.5 દિવસ ની અંદર આજ મારું ઇન્દ્રાસન આજે પોપટના પાંજરાની માફક લે હવે ભગવાન હલક ડોલક થલાગ્યું છે તો સામે શિવભોળાનાથના મંદિરની અંદર કોઈ કાળા માથાનો માનવી તપ ધરી બેઠો હા એના જ કારણે હા મારું ઇન્દ્રાસન તમારું ઇન્દ્રાસન પોપટના પાંજરે માફક હલક ડોલક થવા લાગ્યું છે ઈશ્વર ભગવાન અમે કઈ નથી કર્યો તો લાવ મારી શમશેર છડાવ ઈ પાપીના ધરતી મસ્તક જુદા કરું જલ્દી દીકા હાલો પેલો ગાતો ફેલ ગયો હા આજ પેલો પ્રહાર કરવા છતાં પરવાર આજે ઇન્દ્રની શમશેર કાય છે ઓહો તો લાવ મારી તમામ શક્તિઓ ભેગી કરું બધી ભેગી કરો અને એના પર બીજો પ્રહાર કરું દાબો બીજો કઈ ફેલ હાલો નબળું બેઠું જાવ દો ભગવાન હાલો જાવ દો આહા વાહ દીકરા આજ બબે પ્રહાર કરવા છતાં બે તે પરવાર રોકી લીધા આજ ઇન્દ્રની શમશેર કાય છે તો હવે જેર દેવલોકની સભા પ્રાણી હા ઈ તો ખબર હે તેરે દેવ બ્રહ્મણે મને કહેલું શું કહેલું કે હે દેવ ઇન્દ્ર હે ઇન્દ્ર ભગવાન હું તો ખાલી તમારી હારે સાથ દઉં છું ન બોલો મારી માના વૈશ્વમાં ન બોલો બસ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો હા તો આજ સંકટ સમયના વાદળા ઘેરાણા હા તાલપત્રીની તૈયારી કરાય છે તા કેરબો મુઈકને આયા તાલપત્રીની તૈયારી કે તાર ડો બધું પલાળશે ન્યા શીશો ભરો ગયો તો લાવ વિજયભાઈ ઢાક દે બસ ઉદા પોણી તે ભૂમ 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 બોલાવો એને ને હો ભગવાન એની બે કિતડીઓ ફેલ છે લેસે બદલાવા નાખ્યો એને રહેવા દો મારા બાપ એ મારા ભગવાન દેવ બ્રહ્માને સમરવું અને તપોની અંદર એને હાજર કરવું બોલો
ભલે બોલાતા આપણે કાંઈ નથી કેવું તારું ક્યાં ડીઝલ બગડે હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વચોરે યા ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વચોરે કેવ જો પવન મોજરી આવ જો પવન મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વચોરે બોલતો નહીં કહો દેવેન્દ્ર આજ સુધી બોલવાનું કારણ અરે દેવ બ્રહ્મા આપ તો અંતર્યામી હોય બધું જાણો છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કારણ કારણ કયો અરે દેવેન્દ્ર તમારા મુખ્ય સાંભળવું અરે દેવ બ્રહ્મા જો મારા મુખથી સાંભળવા માંગતા હોય તો સાંભળો કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા હજારો વર્ષ આજ મારા ઇન્દ્રાસનની આંચ ન આવતી હા પણ આજ કાળનો બેઠેલો કાળા માથાનો માનવી જા માથારો ભક્ત 3.5 દિવસની અંદર તપ ધરી બેઠો હા આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક માફક હલક ડોલક ડોલાવી રહ્યો છે હાલક ડોલક જો આ વિશે કાંઈ પણ જાણતા હોય તો કહો નહીં તરી જા આપો મારી શમશે છડાવ એમના ધરતી મસ્તક સુદા કરવું બોલ કટને કો શું કટને કો બસ તે હેઠું પીડ્યું જો હા આનો કોણ વેલ્ડિંગ ના દે હે એ હવારમાં ગમે ને ખોલાવજો તું કયો ભગવાન કયો અરે દેવેન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો અરે દેવ બ્રહ્મા જો આ વિશે તમે નથી જાણતા તો આના વિશે બીજું કોણ જાણે છે દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે તો દેવ વિષ્ણુને સમરી તપોની અંદર હાજર કરો બોલાવો વિષ્ણુ ભગવાન ને બોલાવો કેદુના જોયા નથી એને જોઈ લે એના દર્શન કરી હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ જોરે હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ જોરે આવ્યા તપોવન મુજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ જોરે હાય ભાઈ વાલ્મી કાર્ય હો હાલ મોરી ઘુસો બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે હે આજે તપોવન મુજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા રે અરે કહો દેવેન્દ્ર અહીં સુધી બોલાવવાના કારણ ભગવાન હવે દર્શન કરવા ઉભો થયો પણ એને કામ તો કયો મને શું છે મારી મને આમ કઈ ન બોલું હા બસ બસ પછી બીજી ખાંભરી સકરે સડે માર ઘાઘરો ઓય ઓય એ ભગવાન હણી એ ચાલો અરે દેવ વિષ્ણુ તમે પણ અંતર્યામી હોય બધું જાણશો છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કારણ તમારા મુખથી સાંભળવા માંગુ મુક્તિ ચાંબળો છે તમારા મુખે થઈને ચાંબળો છે લ્યો કયો અરે દેવ વિષ્ણુ જો મારા મુખથી સાંભળવા માંગતા હોય તો તમે પણ કાન ખોલીને સાંભળો હું તો તમારા દર્શને આવ્યો બાપા ઇન્દ્ર ભગવાન તમારી અપરમ અમારા મંદિરમાં આવીને અમને ધમકાવાના કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ ધરતા છતાં મારા ઇન્દ્રાસનની આંચ ન આવતી પણ આજ કાલનો કાળા માથાનો માનવી ભક્ત ઘડીની અંદર તપ ધરી બેઠો મારું ઇન્દ્ર તમે થોથાવ એમાં મને શું છે જો આ વિશે કાંઈ પણ જાણતા હોય તો કહો નહીં દરજા આપો મારી શમશે છડાવ એમના ધરતી મસ્તક હું જુદા કરું
અરે નહીં દેવીન્દ્ર તમે શાંત થાવ આ વાત વિશે હું કાંઈ પણ નથી જાણતો. શાંત થઈ જાઓ ભગવાન. ત્રીજો કઈ ફેલ ગયો તમારો. હવે શાંત થાઓ. હવે શું થાય આનું? હૃદય વિષ્ણુ, જો આ વિશે તમે પણ નથી જાણતા તો આના વિશે બીજું કોણ જાણે છે? મારાથી મોટા ભોળાનાથ જરૂર જાણતા હશે. એય હા, તમારે કેટલાક ને ભેગા કરવા એલા? એટલે ઓલો નથી જાણતો, ઓલો નથી જાણતો. આ તમે બેઠી ચૂંટણી ભગવાન કરી નાખો. નકા મને લોહી જાણ કરશે આજ. બસ આ તો આપણા મંદિરમાં આપણને જ ધમકાય. આને કઈ ખબર જ નથી હો બહાર શું થાય નહીં. તો કૈલાસપતિ મહાદેવને સમણી તપોની અંદર હાજર કરો. આ તે બોલાવો ને, અમારું ક્યાં ડીઝલ બગડે? બોલાવો ને. આજે વિષ્ણુ બોલાવે શંકરા આવજો રે. એ આવજો તપોવન મોજા રે, આવજો તપોવન મોજા રે. વિષ્ણુ બોલાવે શંકરા આવજો રે. કે હોમ નમો નારી શિવ શંકર પધાર્યા. કે હોમ નમો નારી મહાદેવ એ પધાર્યા. કે કૈલાસ ઉતરીને આવી અરે ભોળા. કે સંગે પાર્વતીને લાવી અરે ભોળા. કે હોમ નમો નારી મહાદેવ એ પધાર્યા. કે હોમ નમો નારી શિવ શંકર પધાર્યા. કંઠે કાળુલીઓ ના કરે ભોળા. કે એની તે લાગે અમને બી કુરે ભોળા. એ હોમ નમો નારી શિવ શંકર પધાર્યા. એ હોમ નમો નારી મહાદેવ પધાર્યા. એ અંકે ભભૂતને લગાયો ભોળા. એ સંગે છે મોઢિયાની ડોળી રે ભોળા. હોમ નમો નારી શિવ શંકર પધાર્યા. એ હોમ નમો નારી મહાદેવ પધાર્યા. એ દેવોના દુકડા બાબો ભોળા. એ દેવો અયત્યારે ધોરણે ભોળા. એ હોમ નમો નારી શિવ શંકર પધાર્યા. હોમ નમો નારી મહાદેવ પધાર્યા. હોમ નમો નારી ભોળાનાથ અરે દેવતાઓ, એ તો મારો લાડીલાનો પ્રેમેલો ભક્ત છે, માટે તમે તણે દેવ તમારા લોકમાં જાઓ. એવા તણે દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. ધીરે હો તણે દેવ તમે ત્રિલોકપુરીમાં જાઓ. એવા સફાના હે આપીને ભોળાનાથ મોડા છે. હે વર્તણઈ દેવ ચાલ્યા ત્રિલોક પુરીની મોજા. જીરે હો તણઈ દેવ ચાલ્યા ત્રિલોક પુરીની મોજા. એવા સકોના હે આપીને ભોળાનાથ મળજો મહાદેવ. એવ પાર્વતી તમે જામો ને જીરે હો પાર્વતી તમે જામો ને એવ જપના હે આપીને તમે નાથ મોડા છે. પાર્વતી ચાલ્યા કૈલાસ પુરીની પૂજા. ધીરે પાર્વતી હાલ્યા કૈલાસ પુરીની પૂજા. એવા સપના હે આપીને સ્વામીનાથ મળજો. એવ ઘોડા
કળિયુગ છે તમે દ્વારિકામાં જાઓ, દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગશે. અને જો તમે મારી આશા આવ્યો હોય તો હું કોઈ શંકર કોઈનો પુત્ર થયો નથી ને થવાનો પણ નથી.